જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હમણાં તમે ન્યૂઝ સાંભળ્યા હશે કે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી જે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાવાના છે, પરંતુ તેમાં તેણે પહેલાં ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું. તો તેણે ભાજપમાં જોડાવવું હતું, તો ધારાસભ્ય પદ ઉપરથી શા માટે તેને રાજીનામું આપવું પડ્યું એ આપણે જાણીએ. તેને જે પાર્ટીમાં જોડાવવું હોય ત્યાં જોડાય, પરંતુ જો આમ જ જોડાઈ ગયા હોય તો તેનું સભ્યપદ આમ જ રદ થઈ જાત. એટલે તેણે પહેલાં રાજીનામું આપી દીધું, કારણ કે તેની ઉપર દલબદલ વિરોધી કાયદો લાગી જાત, જેને પક્ષાંતર વિરોધી કાયદો પણ કહેવાય છે, અને ઇંગ્લિશમાં તેને આપણે એન્ટી ડિફેક્શન લો કહીએ છીએ. આ જે એન્ટી ડિફેક્શન લો છે એ ધારાસભ્યો પાર્ટી ના બદલાવે એના માટે લાગુ કરવામાં આવેલો છે. 1985ની અંદર રાજીવ ગાંધીની સરકાર હતી, ત્યારે સરકાર પરેશાન થઈ ગઈ હતી, કારણ કે જીતીને આવે અને કોઈ ધારાસભ્ય બીજી પાર્ટીમાં જતા રહે એટલે સત્તા પરિવર્તન થઈ જાય. એટલે આ બધી પ્રવૃત્તિને રોકવા માટે 1985ની અંદર રાજીવ ગાંધી દ્વારા આ દળ બદલનો કાયદો લાવવામાં આવ્યો. એના માટે 10મી અનુસૂચિ જોડવામાં આવી, જેને આપણે પરિશિષ્ટ કહીએ છીએ. આખી 10મી અનુસૂચિ છે એ આની માટે જોડવામાં આવી હતી, અને આર્ટિકલ 102 અને 191ની અંદર સંશોધન કરવામાં આવ્યું. એટલે દલબદલનો કાયદો જ્યારે આવ્યો ત્યારે રાજીવ ગાંધીની સરકાર હતી 1985માં, અને 10મી અનુસૂચિ એન્ટી ડિફેક્શન લો માટે બનાવેલી છે. તો એન્ટી ડિફેક્શન લોની અંદર કઈ કઈ પરિસ્થિતિની અંદર સભ્યપદ રદ થાય અને કઈ કઈ પરિસ્થિતિમાં સભ્યપદ ન રદ થાય એ આપણે સંપૂર્ણ આ વિડીયોની અંદર જોઈશું. તો હાલની અંદર આ જે કાયદો છે એ 4 ચૂંટણીની અંદર લાગુ પડે છે. એક તો લોકસભા, બીજી છે રાજ્યસભા, ત્રીજી છે વિધાનસભા, ચોથી છે વિધાન પરિષદ, જે રાજ્યોની અંદર હોય ત્યાં. તમને ખબર હશે વિધાન પરિષદ બધા રાજ્યોની અંદર નથી, આપણે ગુજરાતમાં નથી. હાલમાં જે 6 જેટલા રાજ્યો છે તેની અંદર વિધાન પરિષદ છે. તો લોકસભાની અંદર પણ લાગુ પડે છે, રાજ્યસભામાં વિધાનસભા અને વિધાન પરિષદ. જે પંચાયતની ચૂંટણીઓ હોય છે તેની અંદર આ કાયદો લાગુ પડતો નથી. એટલે તમે જોતા હશો કે વોર્ડ મેમ્બરના જે પંચાયતના અથવા તો નગરપાલિકાના સભ્યો હોય તે પાર્ટી બદલાવે તો તેના માટે પહેલાં કોઈ રાજીનામું આપતા નથી, અને આ લોકો પાર્ટી બદલાવે ત્યારે તેનું સભ્યપદ રદ થઈ જાય છે, કારણ કે તેને એન્ટી ડિફેક્શન લો લાગુ પડે છે. હવે આપણે જોઈએ કે કઈ કઈ પરિસ્થિતિની અંદર સભ્યપદ રદ થાય અને કઈ કઈ પરિસ્થિતિની અંદર સભ્યપદ રદ ના થાય. તો પ્રથમ તો જોઈએ કઈ કઈ પરિસ્થિતિની અંદર સભ્યપદ રદ થાય, અને બીજું જોઈશું કે કઈ કઈ પરિસ્થિતિની અંદર સભ્યપદ રદ ના થાય, એટલે કે કોને છૂટછાટ આપવામાં આવી છે. પ્રથમ તો રદ થાય જોઈએ તો કોઈ બી વ્યક્તિ પાર્ટી બદલાવે જીત્યા પછી. આ એન્ટી ડિફેક્શન જે લો છે એ માત્ર એ લોકોને જ લાગુ પડે છે કે જે ચૂંટણી જીત્યા હોય. જે હારેલા ઉમેદવારોને કોઈ બી લાગુ પડતું નથી, એ કોઈ બી પક્ષ બદલાવી શકે છે. પાર્ટી બદલાવાની અંદર કોઈ ઉમેદવાર હોય તે સત્તા પક્ષમાં હોય, તેમાંથી વિપક્ષમાં જાય, બીજું છે વિપક્ષમાંથી સત્તા પક્ષમાં જાય, અને ત્રીજું અપક્ષ ઉમેદવાર. કોઈ બી વ્યક્તિ જીત્યા પછી પાર્ટી બદલાવે, જે પાર્ટીનું નામ લઈ અને તે જીત્યા હોય અને પછી પાર્ટી બદલાવે તો તેનું સભ્યપદ રદ થાય છે એન્ટી ડિફેક્શન લોની અંતર્ગત. એટલે જે પાર્ટીમાં જીત્યા હોય તે જ પાર્ટીની અંદર 5 વર્ષ તેને પૂરા કરવાના રહેશે. પાર્ટી બદલાવશે તો તેનું સભ્યપદ રદ થશે. એના પછી એક બીજું આવે છે વિરુદ્ધમાં મતદાન. આ જે દલ બદલનો કાયદો છે એ ખાલી પાર્ટી બદલાવા પૂરતો સીમિત નથી. તેની અંદર જો કોઈ પાર્ટી વ્હીપ જાહેર કરે, વ્હીપની અંદર પાર્ટી કહી દે કે આ જે બિલ પાસ થયું છે, ભાજપની સરકાર કે આપણે આની તરફેણમાં મત આપવાનો છે તો તરફેણમાં જ આપવાનો, અને પાર્ટીએ વિરુદ્ધમાં કીધું હોય અથવા તો તરફેણમાં કીધું હોય તેની વિરુદ્ધ જઈને મત આપે તો તેનું સભ્યપદ રદ થાય છે.
દાખલા તરીકે બીજેપીની ગવર્મેન્ટ છે એ 370ની અંતર્ગત જે પેટા કલમ હતી તે હટાવવા માટેનું બિલ લાવી અને બીજેપીના જે સાંસદ સભ્યો હોય તેને કહ્યું હોય કે તમારે આની તરફેણમાં મત કરવાનો છે, અને જો એ લોકો વિરુદ્ધમાં મત કરે તો તેનું સભ્યપદ રદ થઈ જાય છે, અને વિપક્ષવાળા હોય તેણે કહ્યું હોય કે આની વિરુદ્ધમાં મત કરવાનો છે, અને પછી પણ જો વિપક્ષના સભ્યો એની તરફેણમાં મત કરે તો પણ તેનું સભ્યપદ રદ થાય છે. અને ત્રીજું આવે છે ગેરહાજર રહે. ગેરહાજરમાં એવું છે કે પાર્ટી જો વ્હીપ જાહેર કરી હોય અને પછી કહે છે કે આની તરફેણમાં મત કરવાનો, તો એ ઘરે સૂતા રહે કે આપણે મત આપવા જ નથી જવું તરફેણમાં કે વિરુદ્ધ. અને જો ગેરહાજર રહ્યા હોય તો 15 દિવસની અંદર જે લોકસભાના સભાપતિ હોય અથવા તો રાજ્યસભાના સભાપતિ અને લોકસભાના અધ્યક્ષ તેને એક્સપ્લેનેશન આપવાનું રહેશે કે શા માટે ગેરહાજર રહ્યો. અને જો 15 દિવસની અંદર સભાપતિ કે અધ્યક્ષ તેને માફ ના કરે તો પણ તેનું સભ્યપદ રદ થાય છે. એટલે આટલા કિસ્સાની અંદર સભ્યપદ રદ થાય છે. તો આ કાયદાની અંદર પણ અમુક અપવાદો છે કે કઈ કઈ પરિસ્થિતિની અંદર સભ્યપદ રદ ના થાય. તો એ આપણે જોઈએ તો એક તો કોઈ બી 2/3 જેટલા સભ્યો પાર્ટી બદલાવે અથવા તો નવી પાર્ટી બનાવે કે વિરોધમાં મતદાન કરે. એટલે કોઈ પાર્ટીના 2/3 જેટલા સભ્યો છે એ બીજી પાર્ટીમાં જોડાઈ જાય તો તેનું સભ્યપદ રદ ના થાય. આ આપણે થયું હતું ગયા વર્ષે મહારાષ્ટ્રની અંદર. શિવસેનામાંથી 46 જેટલા ધારાસભ્યો 2/3 થઈ જતા હતા, એટલે નીકળી અને બીજા સાથે ગઠબંધન બનાવી લીધું તો તેનું સભ્યપદ ના રદ થયું, નવી પાર્ટી બનાવી લીધી અને બરોબર. અને ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ગઈ, તેમાં પણ તેનું સભ્યપદ રદ થયું ના હતું. તે કોઈ પાર્ટી સાથે જોડાઈ જાય, નવી પાર્ટી બનાવે અથવા તો એટલા ઉમેદવારો ભેગા થઈ અને વિરુદ્ધમાં મત કરે તો તેનું સભ્યપદ રદ થતું નથી. એના પછી બીજું છે ગઠબંધન. આખી બે પાર્ટીઓ ભેગી થઈ અને ગવર્મેન્ટ બનાવે તો તેનું સભ્યપદ રદ થતું નથી. દાખલા તરીકે આપણે ગુજરાતમાં કોઈ બી પાર્ટીને બહુમત ના મળ્યું હોય, કોંગ્રેસ અને બીજેપી મળી અને સરકાર બનાવે તો તેનું સભ્યપદ રદ થાય નહીં. ત્રીજા કિસ્સાની અંદર સભાપતિ અને અધ્યક્ષ. લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ તટસ્થ પદ માનવામાં આવે છે. જો લોકસભાના અધ્યક્ષ તરીકે કોઈ છૂટાય અને પછી તે કોઈ પણ પક્ષનો ત્યાગ કરી દે તો તેનું સભ્યપદ રદ થતું નથી. અને લોકસભાના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો થાય પછી કોઈ બી પક્ષમાં જોડાઈ જાય તો તેનું સભ્યપદ રદ થતું નથી. તો આ 3 કિસ્સા સિવાય ચોથો છે કે કોઈ પાર્ટી તે કોઈ સભ્યને કાઢી મૂકે, બરોબર. કોઈ સભ્ય હોય તે પાર્ટીમાં રહી અને પાર્ટીની વિરુદ્ધમાં કામ કરતો હોય તો પાર્ટી જ તેને કાઢી મૂકે કે તારું કામ નથી તો તેનું સભ્યપદ રદ ના થાય. એના પછી કોઈ પાર્ટી આખી બીજી પાર્ટીમાં મળી જાય એ તો એમાં 2/3 આવી જ જાય તો પણ તેનું સભ્યપદ રદ થતું નથી. એટલે આટલા કિસ્સાની અંદર તેનું સભ્યપદ રદ ના થાય, અને આ કિસ્સામાં કોઈ બી સભ્ય હોય તેનું સભ્યપદ રદ થઈ જાય છે. ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ કે દળ બદલનો જે કાયદો છે એ 1985માં રાજીવ ગાંધીની સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો અને 102 અને 191માં સુધારો કરવામાં આવ્યો હતો અને તેના માટે 10મી અનુસૂચિ જોડવામાં આવી છે, અથવા તો આપણે તેને પરિશિષ્ટ પણ કહીએ છીએ. અને તે 4 ચૂંટણી અંદર લાગુ પડે છે: લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદ. તો આ 4ની અંદર લાગુ થાય છે, પંચાયતની ચૂંટણીમાં લાગુ થતું નથી. એના પછી કયા કિસ્સાની અંદર રદ થાય? એટલે કોઈ બી ઉમેદવાર હોય જીત્યા પછી પાર્ટી બદલાવે અથવા તો સ્વેચ્છાએ પક્ષનો ત્યાગ કરે તો તેનું સભ્યપદ રદ થાય છે. વિરુદ્ધમાં મતદાન કરે, વ્હીપ જાહેર કરેલી હોય તો પણ તેનું સભ્યપદ રદ થાય છે. ગેરહાજર થાય અને 15 દિવસમાં જો અધ્યક્ષ માફ ના કરે તો પણ તેનું સભ્યપદ રદ થાય છે. એના પછી એક રહી જાય છે રાજ્યસભાની અંદર અમુક સભ્યો નિમણૂક કરેલા હોય છે, એટલે નોમિનેટેડ. જે સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવી હોય, નિમણૂકના 6 માસ પછી જો કોઈ પાર્ટી જોઈન કરે, 6 માસની અંદર તેને નક્કી કરી લેવાનું હોય છે કે હું આ પાર્ટીમાં રહી અથવા તો અપક્ષમાં રહી કે વિપક્ષમાં રહી કે સત્તા પક્ષમાં રહી. એના પછી 6 માસ બાદ જો કોઈ જોઈન કરે તો તેનું સભ્યપદ રદ થાય છે, બરોબર છે. આ ચોથું ગણી લઈએ.
એટલે કોઈ બી વ્યક્તિ હોય 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવતા હોય છે કલા સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રમાંથી. એના પછી 2 એંગ્લો ઇન્ડિયન નિમણૂક કરવામાં આવતા હતા, તે હવે નથી કરવામાં આવતા. એ જો 6 માસની અંદર કોઈ બી સત્તા પક્ષ કે અપક્ષ કે ન્યુટ્રલ રહેવું જે રીતે નક્કી કરી લે, 6 માસ પછી કોઈ બી પક્ષ જોઈન કરે તો તેનું સભ્યપદ પણ રદ થાય છે. એટલે આ 4 કિસ્સાની અંદર રદ થઈ છે. અને રદ કયા કિસ્સામાં ના થાય તે જોઈએ તો 2/3 સભ્યો પાર્ટી બદલાવે, નવી પાર્ટી બનાવે, ગઠબંધન કરે કે વિરુદ્ધમાં મતદાન થાય તો રદ ના થાય, ગઠબંધન આવી ગયું. તેના પછી સભાપતિ અને અધ્યક્ષ એ લોકોને કાયદો લાગુ પડતો નથી. અધ્યક્ષના સ્થાન ઉપર આવી જાય એના પછી પક્ષ છોડી દે અને પાછો પક્ષ જોઈન કરી લે તો તેનું જો રદ થતું નથી. અને ચોથું છે પાર્ટી જો કોઈ વ્યક્તિને પાર્ટીમાંથી કાઢી નાખે તો પણ તેનું સભ્યપદ રદ થતું નથી. એટલે આટલા કેસોમાં રદ ના થાય. તો આ તો એન્ટી ડિફેક્શન લો. આઈ હોપ કે તમને સમજમાં આવી ગયો હશે. જય હિન્દ.